નમસ્કાર પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે રજૂ કરીશું નેટવર્ક ગુજરાત ન્યૂઝ પર। વડોદરાના સાવલીમાં મુવાલ રોડ બેઠક મંદિર પાસે આવેલ ગોવર્ધન ગૌશાળા ખાતે ગૌપાષ્ટમીનો પર્વ ઉજવાયો। હિન્દુ સનાતન ધર્મમાં કાર્તક માસના શુક્લ પક્ષની અષ્ટમીને ગોપાલ અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે, જેનો વિશેષ ધાર્મિક મહત્વ છે। આ દિવસ પર બનાવવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણે 6 વર્ષની ઉંમરમાં પ્રથમ વખત માતા યશોદાના જણાવ્યા પ્રમાણે ગાયો ચરાવવાનું શરૂ કર્યું હતું। ગાય હિન્દુ ધર્મમાં અત્યંત પૂજનીય માનવામાં આવે છે અને ગાયનું પૂજન અને સંરક્ષણ કરવાથી કહી શકાય કે 33 કરોડ દેવી દેવતાઓ પ્રસન્ન રહે છે। સાવલીમાં આવેલ ગોવર્ધન ગૌશાળામાં આજરોજ સાવલી ધારાસભ્યની ઉપસ્થિતિમાં ગૌશાળાના ટ્રસ્ટીઓ અને ગૌ ભક્તો દ્વારા ગાયોને ઘાસચારો ખવડાવી પૂજન કરવામાં આવ્યું અને ગોપાલ અષ્ટમીનો પર્વ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો। આ દિવસે ગાયોની જે સેવા કરે છે, ગાયોની જે પૂજા કરે છે, ભગવાન એને સદાય પ્રસન્ન રહે છે। પરમવાળો પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ સૃષ્ટિની અંદર દરેકને શાંતિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, એકતા અને દરેક માટે ભાઈચારો આપે અને જે રીતે ભગવાન શ્રી કૃષ્ણ ગાયો માટે જે સેવા કરીને ગાયો એટલે આપણે અત્યારે એવું કહેવાય કે ગૌ માતા એ આપણા સૌની